આ પ્રોગ્રામમાં પીએમએમજેવાય અને લેવા પટેલના તમામ ટ્રસ્ટીઓ, મારા આરોગ્ય સહ કર્મચારીઓ અને તમામ વાલા આશા બહેનો, આજનો આ પ્રોગ્રામ ખાસ તમારા માટે છે. આ મારી જે આશા બહેનો છે એ માતા અને બાળકો માટે કાંઈ પણ કરી છૂટવા માટે તૈયાર છે. એ લોકો 2005 પછી જો તમે જોશો તો આપણે માતા મરણ અને બાળ મરણ એમાં ગુજરાત અને પણ દેશમાં પણ ગુજરાત ખૂબ ઝડપથી નીચે આવી રહ્યું છે. હજી આપણી અપેક્ષાઓ પ્રમાણે આપણે નથી પહોંચ્યા, પણ જે આપણે 2005માં 100ની આસપાસ માતા મરણ હતું, અત્યારે આપણે 50% એનો ઘટાડો કરી શક્યા છીએ. અને એ બધું તમારે લોકોને આભારી છે. એક સગર્ભાને આપણે વહેલામાં વહેલી નોંધણી કરીએ છીએ. એક સગર્ભાને આપણે સમયસર જે બધી રસીઓ અને તપાસ છે એ આપણે આપીએ છીએ. જેમાં તમે એકનો કોન્ટેક કરો છો, અમારી બેન પાસે પહોંચાડો છો. એટલે આશા બહેનો છે ને, આશા બહેનો એ અત્યારે આપણે રીઢની હડ્ડી, આપણે જે કહીએ ને પાછી આપણી કમર, જો કમર ના હોય કે કમર તૂટી જાય તો વ્યક્તિની કેવી હાલત થાય. એટલે અત્યારે હેલ્થ માટે આશા બહેનો છે એ રીઢની હડ્ડીનું કામ કરે છે. અને ખરેખર અત્યારે આટલી બધી સંખ્યામાં આશા બહેનોને જોઈ અને મને આનંદ થાય છે, મને ગૌરવ થાય છે કે ચાલો એક સંસ્થા, લેવા પટેલ જેવી સંસ્થા છે કે જેમણે આજે આપણે આટલા બધા વર્ષોથી આટલું બધું સારું કામ કરીએ છીએ. આટલી બધી આશા બહેનો, મને લાગે છે કે જે દર વર્ષના એડમિશનના આંકડા ગયા, એટલે ઓપીડીના આંકડા ગયા 3 લાખ, 3.5 લાખ, ઇન્ડોર પણ એટલા જ હશે. એમાંથી કદાચ ઘણો બધો ફાળો તમારો લોકોનો છે કે તમે એક સંસ્થા ઉપર, લેવા પટેલની હોસ્પિટલ ઉપર એક વિશ્વાસ રાખ્યો છે. તમે પહેલો રેફરન્સ યુનિટ તરીકે તમે આ હોસ્પિટલને પ્રિફર કરો છો. અને એ હોસ્પિટલ એ સમાજે સ્વીકાર્યું અને એ ઋણ જે છે એ તમને પાછું અદા કરે છે. એટલે ખરેખર એમનો પણ ટ્રસ્ટી મંડળનો, લેવા પટેલ સમાજનો હું અત્રેથી ખૂબ આભારી છું. મને અહીંયા બોલાવ્યો, મારું સન્માન કર્યું અને મને 2 શબ્દો બોલવાની તક આપી. એ માટે સંસ્થાનો અને હોસ્પિટલનો હું આભારી છું. ખૂબ આભાર. ધન્યવાદ. જય હિન્દ.